હેલો, જય માતાજી મિત્રો। જો આજે આપણે આવી ગયા છીએ માસીના ઘેર। માસીના ઘરથી થોડું આગું છે ખેતર, પહેલી છે કેનાલ। આ કેનાલના થોપલા ઉપર થઈને જઈશું આપણે પેલી બાજુ। કેનાલ પાર કરવી પડશે પહેલાં। આ કેનાલ પર હેડે આપણે કેનાલ પેલી બાજુ જવાનું છે। જો આ કેનાલ ઉપર આવી રીતના મેકેલું છે થોભલો। જો માસીના છોકરાને રોજની પ્રેક્ટિસ છે, આ તો ફટ દઈને આવી જાય, આપણને બીક લાગે થોડી થોડી। જો આવી ગયા અમે જવાનું છે માસીના ખેતરમાં। દાડમ વાયેલો છે, દાડમ જોવાનો છે, ગલગોટા જોવાના છે। વિડીયો જોતા રહેજો। દાડમ અને ગલગોટા, ગુલાબ બધું એનું વાવેતર કરેલું છે। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। જો આ છે જેનું મશીન, ટ્રેક્ટર છે જેનું। જો આ છે મારા માસીના છોકરાને ડાગડો બનાવેલો છે ઊંઘવા માટે। આ બાજુ ગલગોટા વાયેલા છે, નાનું ડગડું ગલગોટા સાઈડે। ગલગોટા બગડી ગયા તમે, બે લાઈન મેકી છે। હવે આવી જો આપણે દાડમ। આ દાડમ છે। જો ગરમીના કારણે દાડમ ઉપર નેટ નાખવામાં આવી છે। આ જો દાડમ અંદાજિત 20-25 દાડમ બેઠેલો છે। એક ડોગર, એક છોડને 25 થી 30 દાડમ છે। આ જો આખો ખેતર બધાને તો 2 વીઘાના ખેતરમાં દાડમ વાયેલો છે। મસ્ત દાડમ છે। દરવાજો પેલી બાજ છે, આપણે આ બાજ આવ્યા છીએ એટલે ફેન્સિંગની અંદર પેલી બાજ જવાય ના, વાયર ભરી જાય એવું છે। જો આગળ આપણે ગલગોટા જોવાના છે। આ દાડમમાંથી જો આવી જાય આપણે વાયેલી છે ચોળી વાયેલી મારી માસીએ। ચોળી અંદાજે 20 લાઈન ચોળીની કરી છે, ચોળી વાયેલી સાઈડે। આ છે બાજુમાં ગલગોટા। ઉનાળું ગલગોટા પૂરા થઈ જવાય છે, જે શિયાળામાં વાયા હતા। આમાંનો ટાઈમ પૂરો થઈ ગયો હતો। આ જો એક જ બળદ હંગાથી ચાલે, એક બળદ વચ્ચે પેલો થાય અને આ ખપ્પો છે એક બળદનો। મજા આવી જાય, એક બળદથી પણ કોમ થઈ જાય ટાઈમસર। આ છે ગલગોટાનું ખેતર। આ જો ગલગોટા। જો આ ચોળી। આ રીંગણ વાયેલો છે, ખાવાનો ખાલી શાકભાજી ખાવા પૂરતી વાયેલી છે। આ રીંગણ છે, રીંગણ। આ ગલગોટાનું ખેતર પૂરું થઈ જાય, આપણે પેલા શેડ હતી આવ્યા। અવારનવાર વિડીયો જોતા રહેજો। ફાર્મિંગના જય માતાજી।